છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો મુખ્યમંત્રી એક મહિનામાં 2 વખત દ્વારકા જામનગરની મુલાકાત લેવી પડી છે। દ્વારકામાં 5 દિવસમાં 60 થી 70 ઇંચ વરસાદ પડ્યો છે। ગુજરાતના 37 તાલુકાઓમાં 140% વધારે વરસાદ નોંધાયો છે। દ્વારકા તાલુકામાં 353-54 થી વધારે ટકા સૌથી વધારે વરસાદ નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં 243% સૌથી વધારે વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। 140% વધારે વરસાદ પડ્યો તે તમામ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે। મુખ્યમંત્રીએ મુલાકાત રાવલ અને ઘેડ વિસ્તારની કરવાની જરૂર છે। મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતના બદલે 2016નો કેન્દ્ર સરકારનો અસરગ્રસ્ત મેન્યુઅલ જોવાની જરૂર છે। મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ પર લખેલા વરસાદના આંકડાઓ જોવાની જરૂર છે। અસરગ્રસ્ત મેન્યુઅલ મુજબ 140% વધારે વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। દેખાડા પૂરતી હવાઈ મુલાકાતોથી ખેડૂતોને, નાગરિકોને કોઈ ફાયદો નથી। હવાઈ મુલાકાત બાદ લોકો માટે હિતકારી પગલાં લેવા જોઈએ। 1 મહિના પહેલા લીધેલી મુલાકાતથી દ્વારકા જામનગર જિલ્લાના લોકોનો શું ફાયદો થયો? મુખ્યમંત્રીની મુલાકાતથી નહીં પણ અસરગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરવાથી લોકોને ફાયદો થાય। મુલાકાત લઈને પણ કાયદાકીય અમલ ન કરવો હોય તો તે મુલાકાતનો ફાયદો શું? મુખ્યમંત્રીએ મુલાકાત બાદ તરત દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ। અગાઉની નુકસાનીનો પણ હજુ સર્વે પૂરો નથી કર્યો। સરકાર માત્ર દેખાડા પૂરતા કાર્યક્રમોના બદલે લોકોના હિત માટે નક્કર પગલાં લે। ગઈકાલે અતિવૃષ્ટિને કારણે મુખ્યમંત્રી શ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા। અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા। 1 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી 2 વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી। પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે, જે પીડિતો છે, એમને વળતરના રૂપમાં મળ્યું શું? ખાલા આશ્વાસનો, મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ, એમના નાટકો। વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો 2016નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે। ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે। ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે। પણ આ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે। મુખ્યમંત્રી શ્રી માત્ર નાટકો કરશે, દેખાડાઓ કરશે, મીડિયામાં ચમકશે, અહીંયા ગયા ત્યાં ગયા, મુલાકાત કરી, હવાઈ સફર કરી, પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ, જે નિયમોનો અમલ કરવો જોઈએ, આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી। મુખ્યમંત્રી શ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે। તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી। તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો ઘેડ વિસ્તારના 8 તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને તાગ મેળવવાની જરૂર હતી। માત્ર અને માત્ર આ તમારા દેખાડા થઈ રહ્યા છે। ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ 37 તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ। તો આ તરફ વાત કરીએ દ્વારકાના અરબી સમુદ્ર વિશે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે। દ્વારકાના અરબી સમુદ્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। દ્વારકાના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ હાલ દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યું છે। તો હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે। ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે। પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળી નથી શકતી।
તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલર કામ કરવામાં. આ કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું. આ મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર માટે સજાવવામાં આવે છે. મૂર્તિકારો 6 ઇંચથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી આ મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, ત્યારે ભક્તો પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જય ગણેશ. ગણેશ ચતુર્થીના પર્વના હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે. તો મારા પ્રજાપતિ પરિવાર દ્વારા હું સચિન મહેશભાઈ પ્રજાપતિ કુંભારવાડા રહું છું. ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ જે મારું નામ છે. મૂર્તિઓ અમે વેચીએ છીએ દર સાલ ઇકો ફ્રેન્ડલી. 4 ઇંચથી માંડીને 5 ફૂટ સુધીની અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ. અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલા માટે બનાવીએ છીએ જે પાણીનું પ્રદૂષણ ના થાય એટલા માટે. અને અમે રંગરોપાણ પણ એવું કરીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી કલર વાપરીએ છીએ જેથી તે પાણીનું નુકસાન ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી વાપરીએ છીએ. અને અમે માટી જામનગરથી મંગાવીએ છીએ, જે અમે ગુંદીને હાથેથી અમે ગણપતિ દાદાનો જે અમે આકાર આપીએ છીએ તે અમે છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી બનાવીએ છીએ. અને અમે ઇકો ફ્રેન્ડલી એટલા માટે કે તમે ઘરે માટી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી શકો ને એ જ માટી તમે છોડમાં પણ વાપરી શકો. એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરવાનો તમને આગ્રહ કરીએ છીએ કે તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વાપરો તો તે પાણીમાં સરળતાથી પીગળી પણ જાય અને જે પાણીનું પ્રદૂષણ પણ ના થાય. એટલા માટે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ વાપરવાનું તમને અપીલ કરી. તો ભારે વરસાદના કારણે તેમજ સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા આણંદના તારાપુરના મિલરામપુરા સહિત 12 ગામોમાં પૂરના પાણી ફરી વળતા આજે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો સાથે પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વેદના સાંભળી હતી અને જળબંબાકાર થયેલા ખેતરો અને નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. અમિત ચાવડાએ કાનાવાડા, નભોઈ, મિલરામપુરા, ખળા સહિત વિવિધ ગામોની મુલાકાત લઈ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો પાસેથી પાકને થયેલા નુકસાનીની વિગતો મેળવી હતી. આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે. તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા 5 દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેડ કરતા વધારે લેવલથી પાણી ભરાયેલા છે. દરેક ગામડામાં 5 દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી, પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતા વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી, એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે. સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ. કેટલાક ખેડૂતોની એવી પણ માંગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય. બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય, ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનું એને લાભ મળે છે, વળતર મળે છે. ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ. બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વીઘા દીઠ, એકર દીઠ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે, અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે, એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ.
અને સાથે સાથે કેટલાય લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે, પોતાના ઘર બહાર છોડવા પડ્યા છે, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વકરીને ઘરને નુકસાન થયું છે, ત્યારે તમામ પરિવારોને તાત્કાલિક કેશડોલ ચૂકવવામાં આવે અને જે પણ ઘર વકરીને નુકસાન થયું છે ઘર વકરીની સહાય પણ ચૂકવવામાં આવે અને વારંવાર આ પૂરની પરિસ્થિતિને રોકવા માટે લાંબા ગાળાનો સાબરમતી નદી જે ઓવરફ્લો થાય છે અને નદી કાંઠાના ગામોમાં દર વખત નુકસાન થાય છે એને અટકાવવા માટે લાંબા ગાળાનો પ્રોજેક્ટ બનાવવા માટે પણ સરકાર તાત્કાલિક સર્વે કરે એવી સરકારી જીન વિસ્તારમાં ઓવરલોડેડ ટ્રક ફસાયો છે. સહકાર જીન વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રક ફસાયો છે. સર્વિસ રોડ પર 1 થી 1.5 ફૂટ ખાડામાં પડેલા ટ્રકના ટાયર ઘૂસી ગયા હતા. ઓવરલેડ અને ખાડામાં હોવાના કારણે ટ્રક પલટી મારી હોય તેવી શક્યતા છે. નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટીઆરપી જવાનોએ બાજુના કોમ્પ્લેક્સમાં વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી આપી હતી. સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં વરસાદ તેમજ પૂરના પાણીએ ભારે તારાજી સર્જી છે, જે પૈકી ડભોઈ તાલુકામાં દેવ ડેમનું પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિ સર્જાતા ઢાઢર નદીએ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે. ડભોઈ તાલુકાના દંગીવાડા, પ્રયાગપુરા, નાયરણપુરા, અંગુથન જેવા અનેક ગામોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ડાંગર, કપાસ, મરચી જેવા પાકો પૂરના પાણીમાં નષ્ટ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. હાલ પૂરના પાણીનો ઓસરિયા તો છે જ, પણ છેલ્લા 3 દિવસથી આ ગામોમાં વીજ પુરવઠો નથી અને જનજીવન થાળે પડતું દેખાતું નથી અને ખેતીમાં થયેલા નુકસાન પેટે અહીંના ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી વહેલી તકે વળતર આપવા માંગ કરી છે. અંગુઠન ગામમાં અચાનક દેવ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા અમને જાણ થયેલ ન હોવાથી અને જાણ કરી હોત તો અમે અમારા સાધનથી માંડીને બધું બચાવી શકત. અમારા ટોટલ સાધન ટ્રેક્ટર, બાઇક, ખેતીના જે કંઈક સાધનો છે એ બધા ડૂબીને ખાતર કુવા ઉપર પડેલા હતા. કોઈ વસ્તુનો સમય મળ્યો નથી. એટલું અચાનક જબરજસ્ત રીતના પાણી આવ્યું છે. રોડ ઉપર પણ નદીઓ વહેતી હોય એ ટાઈપના અહીંના દ્રશ્યો હતા અને આવું કોઈ વર્ષ કોઈ જગ્યાએ થયું નથી કે આટલી તારાજી સર્જાય. આ દેવ ડેમમાંથી જે 60,000 ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે એના લીધે અમારા સમગ્ર ગામની અંદર જે પાક હતો, જમીનનો પાક ટોટલી ખલાસ થઈ ગયો છે અને બહુ પારાવાળી નુકસાન થયેલું છે. અને દેવ ડેમની અંદરથી જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે અમને કોઈ મેસેજ આપવામાં આવતો નથી. જો અમને મેસેજ આપવામાં આવે 2-3 કલાક અગાઉ જો અમને મેસેજ આપવામાં આવે. અંગુઠન ગામમાં દેવ ડેમનું પાણી જે 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જો વડાપ્રધાન ડિજિટલ માનતા હોય તો પછી દેવ ડેમ પાસે કેમ ડિજિટલ નથી? દેવ ડેમના અધિકારીઓને તો 376ની કલમ લાગવી જ જોઈએ. એમને અમને જાણ કરી નથી અને અમને જાણ કરી હોત તો અમારો સામાન બધો થોડો ઘણો ખસેડત તો અમે બચત. ટ્રેક્ટરો બુડી ગયા, બાઇકો બુડી ગઈ, ગામમાં 80% પાણી ઘરોમાં પેસી. તો ઉપલેટાના લાઠ ગામે ગઈકાલે પાણીના પ્રવાહમાં પરપ્રાંતીય ખેત મજૂર તણાયો હતો. જે ઘટનાની જાણ સરપંચે તંત્રને કરતા એસડીઆરએફની ટીમ તેમજ મામલતદાર સહિતનું તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. છેલ્લા 6 દિવસથી વરસેલા વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ડેમો ઓવરફ્લો થતા ભાદર, મોજ, વેણુ સહિતના પાણી લાઠ ગામ સુધી પહોંચ્યા હતા. લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. એસડીઆરએફની ટીમ દ્વારા બોટની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. અંતે આજે એસડીઆરએફની ટીમને 48 કલાક બાદ પાણીના પ્રવાહમાં પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ મળ્યો. ખેત મજૂર રાઠોડ ઉદયસિંહ સોમાભાઈ નામના મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમરેલીના બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને મહાનુભાવોએ હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદના કર્યા. શિવા ગ્રુપ પ્રમુખ નિતેશભાઈ ડોડિયા સહિત સભ્યો દ્વારા ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે. ત્યારે દર વર્ષની મારફતે આ વર્ષે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે જયદેવ ગોસાઈને એનાયત કરાયો. આ તકે બગસરા
નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિન ડોડિયા, નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના રીબડિયા, તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાકર, કવિ સ્નેહી પરમાર, અનિલ વેકરિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મજયંતિની નિમિત્તે પ્રતિમાને હારતોરા કરી વંદન કરીને જયદેવ ગોસાઈ દ્વારા ઝવેરચંદ મેઘાણીની વાતો સાથે દુઆછંદ ભજની રમઝટ બોલાવી સૌને આકર્ષિત કરવામાં આવ્યા. ઝવેરચંદ મેઘાણી સાહેબનો જ્યારે એવોર્ડ જે આપણા ખાસ કરીને મોરારી બાપુ સાથે તમે ગમે ત્યારે જોયા છે એવા અશ્વિનભાઈ ગોસાઈ, જયદેવભાઈ ગોસાઈ ના જે એવોર્ડ જ્યારે આપવાના છે ત્યારે બગસરાની ટીમ, રશ્મિનભાઈ અને એનો આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય જયરામ બાપુ આપને આશીર્વાદ આપવા માટે જ્યારે પધારે છે ત્યારે આવા જ કાર્યક્રમ સતત બગસરાની જે ધાર્મિક જગ્યા, ધર્મપ્રિય જગ્યા ઉપર જે થતા રહે છે એમાં મુનાભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક એને ગોઠવો છે. અને ખાસ કરીને જયદેવભાઈ જ્યારે ઉપસ્થિત રહ્યા છે અને જયદેવભાઈની જે કામગીરી છે એને પણ ખૂબ અભિનંદન આપું છું. એક રાષ્ટ્રીય શાયર તરીકે એમ તો એ રાષ્ટ્રીય શાયર જ છે, એમ તો ખૂબ જ એની કામગીરી સારી છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્યારે આ કાર્યક્રમને શોભાયો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમ આપણા બગસરાનો એક ગૌરવ સમાન કાર્યક્રમ છે. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો, સ્વામીજી આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે, બધા જ્યારે પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે જે કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા એ બધાને પણ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો છે ત્યારે મેઘાણી સાહેબને જ્યારે યાદ કરીને જે કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો છે ત્યારે બધા બગસરાની ધરતીના તમામ આગેવાનોને ખૂબ અભિનંદન આપી વિરમું. તો અમીરગઢ ગામમાંથી 3 દિવસ અગાઉ ગુમ થયેલા યુવકનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમીરગઢ ઉગમડાવાસમાં રહેતા લાલાભાઈ ઠાકોર 3 દિવસ અગાઉ ગુમ થયેલા યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરતા તંત્ર દ્વારા ગતરાત્રે શોધખોળ હાથ ધરી હતી. જોકે રાત્રે અંધારું થઈ જતા પુનઃ શુક્રવારના સવારે અમીરગઢ મામલતદાર પોલીસ તેમજ સ્થાનિક અને પાલનપુર ફાયર ટીમની મદદથી તપાસ હાથ ધરતા પાણીમાંથી આખરે લાલાભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તંત્ર દ્વારા બનાસ નદી તેમજ અન્ય વહેતા પાણીના પ્રવાહમાં ના ઉતરવા માટે અપીલ કરાઈ છે. તો અંબાજી ખાતે સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબાજી નજીક આવેલી શિયાવર નદી રુદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે અંબાજી નજીક આવેલા આસપાસના ગામડાઓમાં વસતા લોકોને નદી પાર કરી બીજા ગામડાઓમાં જવું પડતું હોય છે. ત્યારે ગઈકાલે ડેરી ગામમાં નદી પાર કરવા જતા એક વ્યક્તિ નદીમાં તણાઈ ગયો હતો અને ઘટના સર્જાઈ હતી. આસપાસના લોકોએ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ એસડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો. મોડી સાંજે એસડીઆરએફ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ હતી, પણ મોડી સુધી શોધખોળ કરતા વ્યક્તિ મળી આવ્યો ન હતો, જેથી વહેલી સવારે એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાતા વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસ પણ ઘટનાના સ્થળે હાજર રહી હતી અને વ્યક્તિની લાશ મળતા પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો અમરેલી શહેરમાં હાથમાં રિવોલ્વર સાથે વિડીયો બનાવતા યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી. પલક ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે વિડીયોની રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ વિડીયો વાયરલ થયા બાદ તપાસમાં રિવોલ્વર પ્લાસ્ટિકના રમકડાની હોવાનું ખુલ્યું. ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી. આજના યુગમાં સોશિયલ મીડિયાનો યુગ છે. સોશિયલ મીડિયામાં હિટ બનવાની ગેલછામાં પણ યુવાઓમાં ગેલછા વધુ જોવા મળી છે. ત્યારે હાથમાં રિવોલ્વર બનાવવાની ગાંડી ગેલછાથી
અમરેલીની યુવતી સામે પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીની પલક ભટ્ટ નામની યુવતીએ રમકડાની રિવોલ્વર સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. રીલ બનાવવાની ગેલછામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવેલી હોવાની તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું ખુલ્યું હતું. હાથમાં ગન લઈને રીલ બનાવનાર યુવતી સામે જો કોઈ અનલીગલી હશે તો કાર્યવાહી થશે તેવું અંતે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. તો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાવનગર શહેરમાં રખડતા ઢોર સહિતની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, જેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ઢોર, રોડ અને ગંદકીની સમસ્યાના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં પરિણામલક્ષી કામગીરી નહીં થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાઓ તત્કાલ હલ કરવા માંગણી ઉઠી રહી છે. આ ત્રણેય સમસ્યાની જાણ પદાધિકારીઓ, અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો વગેરેને છે, છતાં તેઓ મૌન બેઠા છે. વિપક્ષ કોંગ્રેસ અને આપના સભ્યો પણ પ્રજાના પ્રશ્ને વિરોધ કરવાનું ભૂલી ગયા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રખડતા ઢોર સહિતની સમસ્યા ઠેર ઠેર જોવા મળતી હોય છે, તેમ છતાં કોઈ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવતી નથી. તેથી લોકો પરેશાન થતા હોય છે. હાલ આવું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધ્યો છે, તેથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધી છે. શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે, જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે. મહાનગરપાલિકા દ્વારા રોજ થોડા રખડતા ઢોર પકડી સંતોષ માનવામાં આવી રહ્યું છે, પરંતુ રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે, છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પગલે હાલ સમસ્યા યથાવત છે. આજે અમે પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર આપવા આવ્યા છે. વાત એમ છે કે આપ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે નવનિયુક્ત બાહોશ મહિલા પીએસઆઈ એચઆઈ સુમરા તથા પોલીસ સ્ટાફ દ્વારા 1560 બોટલ દારૂ તથા ₹7,92,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. જૂનાગઢ જિલ્લા માળિયાહાટીના નવનિયુક્ત બાહોશ મહિલા પીએસઆઈ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ પર રોક જમાવી ફિલ્મી ઢબે 4 વ્હીલ કારમાંથી 1560 નાની મોટી બોટલની દારૂની બોટલ સહિત કાર કબજે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન માળિયાહાટીના તાલુકાના પાણીધરા પાટિયા નજીક કારમાં દારૂ સપ્લાય થતો હોવાની માહિતી મળતા સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા 4 વ્હીલ કાર રજિસ્ટર નંબર 1120N9370 કારની તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની 750 mlની કંપનીની સ્ટીલ પેક બોટલ નંગ 170, પેટી નંગ 10 કિંમત ₹48,000 તથા જુદી જુદી બ્રાન્ડની 180 mlની કંપનીની સીલ પેક બોટલ નંગ 1440, પેટી નંગ 30 કિંમત ₹1,44,000 મળી કુલ નાની મોટી બોટલ નંગ 1560, પેટી નંગ 40 જેની કિંમત ₹1,92,000 તથા સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા 4 વ્હીલ કાર રજિસ્ટર નંબર 01301317 6 લાખની કિંમત એમ કુલ ₹7,92,000નો મુદ્દામાલ પોતાના કબજા કર્યો હતો. જો કે આરોપી મળી આવ્યો ન હોય. હાલ આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. નવનિયુક્ત બાહોશ મહિલા પીએસઆઈ એચઆઈ સુમરા તેમજ પોલીસ સ્ટાફ ડીજે ગોહિલ, વિજય ડોબરિયા, અરુણ મહેતા, મિલન ઝાલા, અજય ચુડાસમા સહિતના દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. મહિલા પીએસઆઈ એચઆઈ સુમરાની કડક કાર્યવાહીથી આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
તો આ હતા અત્યારના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.